તો ખેલ જગતના વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત અને બ્રાઝિલની વચ્ચે ફાઇનલ હોકીની મેચ થવા જઈ રહી છે। માફ કરશો, ભારત અને જર્મનીની વચ્ચે હોકીની સેમીફાઇનલ એક એકના સ્કોરથી બંને ટીમો હાલ રમી રહી છે। ભારત અને જર્મની વચ્ચેની આ હોકી મેચ જો ભારત જીતે છે તો સિલ્વર મેડલ નિશ્ચિત અને ફાઇનલમાં પ્રવેશશે। તો ભારત જર્મનીની વચ્ચે આ હોકી ટીમમાં ભારતની શાનદાર જીત થશે। હાલ એક એક સ્કોરથી બંને ટીમો રમી રહી છે। ભારત અને જર્મનીની વચ્ચે હોકી મેચ જેમાં બંને મેચ અત્યારે શાનદાર પ્રદર્શન કરી રહી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। પેરિસ ઓલિમ્પિક અત્યારે ચાલી રહી છે અને પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ કે જેમનો મેડલ લગભગ પાક્કો છે। ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો મેડલ પાક્કો। હાલ પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ કે જેઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે। આ સાથે નિર્જા ગુપ્તા હાલ જે તમામ ખેલાડીઓ છે જે ભારત માટે રમી રહ્યા છે ઓલિમ્પિકમાં, તેમાં વિનેશ ફોગાટ કે જેઓનો મેડલ પાક્કો છે। ક્યુબાની ખેલાડીને હરાવી વિનેશ ફોગાટ કે જેઓ ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે। વિનેશ ફોગાટે 5-0થી ક્યુબાની ખેલાડીને હાર આપી છે અને વિનેશ ફોગાટનો મેડલ લગભગ પાક્કો છે, કારણ કે વિનેશ ફોગાટ ફાઇનલમાં ગયા છે। વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા છે। ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો મેડલ પાક્કો છે। તેઓ હાલ ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે। ક્યુબાની ખેલાડીને હાર આપી અને વિનેશ ફોગાટ કે જે ફાઇનલમાં ભારત માટે પેરિસ ઓલિમ્પિકમાં રમી રહ્યા છે। વિનેશ ફોગાટે 5-0થી ક્યુબાની ખેલાડીને હાર આપી છે। 50 કિલોગ્રામ વર્ગના ફાઇનલમાં હાલ વિનેશ ફોગાટ કે જે પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે।